સ્વાગત છે શેઠમાં બોસ મારા બોસ રે તમને પાછી યાદદાસ્ત ભૂલી ગયા લાગો છો ભાભી યાદ બદામ નથી ખવડાવી દે હે કે તમે યાદદાસ્ત ભૂલી ગયા હું બોસ નથી તમે મારા બોસ છો બોલો બોલો આજની મને ફાઇલ દઈ દો તમારું કામ ચાલુ ના ફાઇલ બાઈ પછી બરોબર છે હકીકતમાં તો તું મારો બોસ છો કેમ કે તું તારા ટાઈમે આવે તું તારા ટાઈમે વયો જા મને કઈ જાણ નથી કરતો હે અરે હું મારા ટાઈમે અરે આપણો ઓફિસનો ટાઈમ 9 વાગ્યાનો છે તો આયો 9 ને 10 તો આવી ગયો બસ ઈ જ વચ્ચું છે 9 વાગ્યાનો ટાઈમ છે અને 9 ને 10 હું કામે લાવ્યો 10 મિનિટ કિંમતી છે સમજાણું 10 મિનિટમાં આપણે 1 લાખ રૂપિયા પાડી લઈએ છીએ અરે 1 લાખ રૂપિયા તમે ભલે પાડો પણ હું કામે 10 મિનિટ મોડો આવ્યો તમે ખબર છો શું છે હું છે ને મારા ટાઈમે એક્ઝેક્ટ 9:45 વાગે નીકળો તો અને દર ફેરી છે ને હું 9:45 વાગે ઘરેથી નીકળું એટલે 9 વાગે અહીંયા ટચ થઈ જાવ પણ આજે છે ને 9:45 વાગ્યાવાળી ટ્રેન 20 મિનિટ લેટ હતી એની હિસાબે રસ્તામાં ફાટક નહીં ઉપરથી ફાટકનો ટ્રાફિક નહીં એની હિસાબે મને 10 મિનિટ જરીક મોડું થયું એટલે ક્યારેક ટ્રેન મોડી હોય ત્યારે તમારે હલાવવું પડશે હો તો આપણે છે ને બેટા 10 મિનિટ વહેલું નીકળી જવાય ના 10 મિનિટ હું વહેલો ન નીકળું એમાં એવું કટ ટાઈને ઉઠું હવા 8:30 તો ઉઠું 15 મિનિટમાં ફટ બે બ્રેક ખાધીને બે કપડા પહેરીને આવી જાઉં છું એ ભાઈ 9 વાગે એટલે 9 વાગે ભૂગી જવાનું સમજાવું તું 10 મિનિટ વહેલો આવી છે 10 મિનિટ છે ને અડધી કલાક વહેલો આવી સમજાવું 10 મિનિટ મોડું નહીં આલ્યા હું કામ નહીં આલે તમે કાલે 20 મિનિટ મોડા હતા તો હું શેઠ હું સમજાવું બોસ છું આઈનો સીઈઓ હું સમજાવું અને હા આ હું હતું આમ હવા કરે છે નોકરીએ રહેવું છે તારે એટલે નોકરીનો પાવર તમે કોને બતાવો છો તમે હે મને હા તો કાઈ વાંધો નહીં આજથી આ નોકરી હું મૂકું છું આજ પછી હું આ નોકરીએ પછી નહીં આવું હું બીજી કંપની ગોતી લઈશ બીજી સીઈઓ ગોતી લઈશ બીજો છે ને મેનેજર ગોતી લઈશ બીજો સેટ ગોતી લઈશ તો સમજી લેજો હા તમે મને નોકરીનો પાવર તો જરાય દેખાતા ને અને હું એક આઈથી નીકળું છું ને મારા જેવા આઈથી 10 જણા નીકળશે જો તમે આવો તમારો મગજ રહ્યો તો પછી ઉપર તમે છે ને કંપનીના મેન બોસ ને જવાબ દેજો અરે કાઈ વાંધો નહીં તું છે ને આઈથી છે ને પેલી લીટિયા નીકળે બાકી છે ને હમણાં બોડીગાર્ડ ને બોલાવીને તમે ધરે બોડીગાર્ડ ને હું બોલાવો હવે તમે ખોટે બોડીગાર્ડ ને હું તમે હેરાન કરો હું નીકળી જાઉં છું તમારા જેવી થર્ડ ક્લાસ કંપનીમાં મારે કામે નથી કરવું જવા દો કહી દેજો મોટા બોસ ને હવે હું જાય સીધો મોટા અંબાણી પાસે જો પછી તમારા જેવા મેનેજર ને મારી અંદરમાં મેનેજર રાખો નો રાખો તો મારું નામ બદલાવી નાખજો તમને શું છે મને પૈસાનો મોહ છે પૈસા આટલું તો બધા આપણો શોખ હતો એટલે હું નોકરી કરતો તો સાહેબ એક વાર પહેલે કહી દો હા પેશન છે પેશન બાકી તમારી જેમ મારા ઘરમાં કોઈ ભૂખ મરું નથી મરતું હા હવે છે ને એક મિનિટ તું અહીંથી ઉભો રહ્યો ને બરોબર છે તો તમે પાછું મારી નોકરીએ નફરત કરો તમે ડીટીનો પેશન્ટ જો વધારે બોલી નતો તો આ મારા બોસ ને શું લાગે છે કે ઈ મને કામમાંથી કાઢી મૂકશે એટલે હું ભૂખો મરી મારે ક્યાં ખજાને ખોટ છે ઈ મને નો રાખે તો કાઈ વાંધો નહીં આપણે કોઈ બીજો બોસ પકડશું માણા કારીગર ફરે આપણે બોસ ફેરવશું હા આપણે આમ બી પૈસાની કઈ ઉપાધિ છે નહીં 2-4 મહિના હમણાં આરામ કરીએ પછી આરામથી કઈક નવું કામ ગોતશું હો મેસેજ આવી ઘરનો હપ્તો ભરવાની તારીખ આવી ગઈ 10,000 રૂપિયા હપ્તો દેવાનો છે આ 10,000 રૂપિયા હપ્તાના હું ક્યાંથી કાઢી એટલે હું જોઈ લઉં મારા બેંકમાં કેટલા પડ્યા ખાલી 450 રૂપિયા ઓહો તો હપ્તો કેમ ભરીશ આજો હપ્તો ભરવાનો હે તો પૈસાનો કઈ મેર થાય એમ છે નહીં હપ્તો ભરવો હે પૈસાનો કઈ મેર થાય એમ છે ભાઈ નહીં હપ્તો ભરવાનો હે તો પૈસાનો કઈ મેર થાય એમ છે ભાઈ અરે પેલા કીધું હોત તો 5 મિનિટ પહેલા જ હજી એક દોસ્તને 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા કાઈ વાંધો નહીં મારા નસીબ બીજું ઉન્મુખ મને લાગે કાઈથી મેર નતા તો પૈસા દેવામાં કોઈ નથી સમજતું હું કરું હજી તો 4 દિનની વાર છે ને હપ્તો ભરવાને ત્યાં લગીનમાં તો કાઈક થઈ જાય કાઈક કરી નાખશું આપણે બી પોઝિટિવ પાછો નોકરીમાં વળી જાઓ આવી જા નોકરીએ ના બોસ ના હો હવે હું પાછો નોકરીએ નહીં આવું ઈ તમારે કાલે મને કાઢવા પહેલા વિચારવો તો હો તમારે આ માણાને એકવાર તમને કાઢો ને પછી બીજી વાર નો આવે અરે તું ભરોસા પાત્ર એમ્પ્લોય છો સમજાણું અને સૌથી જૂનો એમ્પ્લોય છો મારે તને હે ને એમ નથી કાઢવો તું પાછો નોકરી આવી જા ઈ તમારે કાલ કાઢવા પહેલા વિચારવું તું કે કેટલો ભરોસા પાત્ર છું કેટલો જૂનો એમ્પ્લોય છો કારણ કે આપણો જિંદગીમાં એક ઉસૂલ છે આપણે જ્યાં થૂઈકું હોય ને ત્યાં બાજુ ચાટવા નથી જાતા હો સાહેબ આપણે ચટોરિયા નથી કાંઈ હું તને છે ને 500 રૂપિયા વધારે પગાર દઈ 50,000 વધારો તોય નો ચાટું સાહેબ તમારું હવે શું કેલું અલા ભાઈ પાછો આવી જાય યાર હું કોઈને કહેતો નથી પાછો લેતો નથી સમજાણું મેં તને પહેલી વખત કીધું કે આવતો અરે તમે કોઈ બીજા એમ્પ્લોયને ગોતી લ્યો જી છે ને હવારે કટ ટુ કટ ટાઈમે આવશે તમે કેવો ને એના 15 મિનિટ પહેલા આવશે એને તમે 500 ને એને તમે મારા જેટલો પગાર દો ને તોય બિચારો ખુશ રહે હો તો કેવા એમ્પ્લોયને લઈ લ્યો અરે ક્યારેક તમારું વધારે ભૂત મારી જાય તો અમને પાછા યાદ કરજો પણ યાદ કરીને भी હું ફાયદો जब एक बार एक इंसान को ठुकरा दिया फिर चाहे उसे गમે इतना खींचना चाहो लेकिन वो खींचता नहीं है નથી આવું ને નહીં તમે નીકળો ફટાફટ હો હા
આમ ડિમાન્ડ તો છે જો આપણી. હજી બોસને એમ થાય છે કે મને ખોટો કાઢ્યો. કાંઈ વાંધો નહીં, કદર થવી જોઈએ. માણાને જ્યારે કદર થાય ને તો જ બીજા માણા ઉપર માણા વિશ્વાસ કરશે. જિંદગીમાં કદર થવી બહુ જરૂરી છે. સેલ્ફ રિસ્પેક્ટ હોવી જોઈએ. ઉકેલું નહીં કાઢવાનું. મને લાગે છે કે આપણું કામ તો સારું હતું એઝ એ એમ્પ્લોય, તો જ આપણાને આપણો બોસ પાછો બોલાવતો હોય. મને લાગે એના જેવો મને બીજો બોસ મળી જાય ને તો આપણું કામ થઈ જાય હો. મારે માર્કેટમાં જઈને મારા માટે હાઈ ક્લાસ નવી ફ્રેશ જોબ ગોતવી પડશે. પાછો કેનો મેસેજ આવ્યો? લોન જોતી હોય તો આ કોન્ટેક્ટ ઉપર કોન્ટેક્ટ કરો. ખરા ટાઈમે મેસેજ આવ્યો છે તારો, ખરા ટાઈમે. લોન જોઈએ જ છે આપણે લોન જોઈએ જ છે. એક જ મિનિટ ફોન કરવા છે. હલો, હા આપણે લોન જોઈએ છે ભાઈ, આપણે. બોલો બોલો ભાઈ, તમારે લોન જોતી એમ ને? હા એટલે તમારો ફોન કર્યો તો મેં. અચ્છા એવું છે, કેટલાની લોન જોતી એમ? આપણે ખાલી 20,000 રૂપિયા લોન જોઈએ હો. 20,000 મળી જાય તમ તારે, આપણી પાસે ગમે એટલા લોન મળી જાય તમ તારે. આમ તમારે લોન શેના માટે જોતી છે? એમાં એવું છે, એક લોન નો હપ્તો ચાલુ છે ને, એનો હપ્તો ભરવા હાટુ મારે બીજી લોન જોઈએ હો. હપ્તો ભરવા હાટુ બીજો? હા. અચ્છા, તો આમ તમે કામ શું કરો? કામ કાંઈ નહીં, હમણાં નવરા હાટા મારું. એટલે નોકરી વોકરી કે કરતા નથી? નહીં, પેલે કરતો, હવે હું નવી નોકરી ગોતું છું. અને જેવી નવી નોકરી મળી જાય ને એવી તમારી પાસે લીધેલી લોન છે ને પાછી તમને ભરી દઈ હો. એલા મારા ભાઈ, કામ તું કઈ કરતો નથી. એક લોન ઓલરેડી ચાલુ છે, તારે બીજી લોન જોતી છે, એટલે હું અમારે પછી પઠાણી ઉઘરાણી જ કરવી. હાલ હાલ, હવે લોન તને કાંઈ મળે નહીં. રેડી? આ મારી મફતની ચા પી ગયો. ભલે એમ હું કરો, તમે 20,000 ની તો લાવો. અરે 5 રૂપિયાની લોન તને નથી દેવી, તને કોઈ લોન દે નહીં. અરે 10,000 ની દેજો. આ તો લોન દેવાની ના પાડી દીધી. કેવો મસ્ત બ્યુટીફુલ મેસેજ આવ્યો તો. તમને લોન જોતી હોય તો આ નંબર ઉપર ફોન કરો. આપણે ફોન કર્યો તો ભાઈ આવો જવાબ દીધો. બોલો, કોઈએ પૈસા ઉધાર દીધા નહીં, આણે લોન દીધી નહીં. શું કરવું? 2 દીમાં મારે હપ્તો ભરવાનો છે. હું કરીશ? હવે તો આપણી પાસે એક જ ઓપ્શન છે હો, ઈ જ કરું, ચા પીને. અરે બોસ, મને પાછો નોકરી રાખી લ્યો. બોસ, મને પાછો નોકરી રાખી લ્યો. આ પગ મૂક તું. નહીં નહીં, જ્યાં લગી તમે મને નોકરી નહીં રાખો ત્યાં લગી હું તમારો પગ નહીં મૂકું હો. હા, તું તો બહુ કહેતો હતો ને કે હું થૂકેલું ચાટતો નથી. હે અરે બોસ, એવી બધી વાતો છે ને ધ્યાનમાં ન રાખવાની. આ તો હું છે બહાર તડકો એવો હતો ને, ગરમીમાં બોલાઈ ગયો, પણ મને માફ કરી ગયો ને મને એને પાછો તમે નોકરી રાખી લ્યો. તમે મને નોકરી રાખી લ્યો ને તો એક ભલા માણાનું ભલું થઈ જાય હો. એવું છે? હા હા નોકરી જોતી છે? હા હા, નોકરી જોતી છે. પ્લીઝ 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 પ્લીઝ. હવે બીજી વાર ક્યારેય છે ને આવું તમારી સામે દલીલ નહીં કરું, તમારી સામે ખોટી પકડાઈ નહીં મારવો સાહેબ. બસ મને ખાલી નોકરી રાખી લ્યો. અત્યારે મને નોકરીની બહુ જરૂર છે. મારે હપ્તો ભરવો સાહેબ. મારે કેમ હપ્તા ભરવા સાહેબ? તમને તો ખબર છે ને, મારા ઘરમાં મારા કાકાનું, મારા મામીનું, મારા ભુવાનું, મારા ફોઈનું, મારી મમ્મીનું, મારા બાપાનું, 4 છોકરાનું અને 3 બહેનોનું અને 2 જીજાજીનું, બધાયનું પૂરું ખાલી હું એકલો કરું છું. હવે આટલા બધા જણાને હું કેમ ભૂખા રાખી શકું? તમે આટલા જો મારા એકનું ભલું કરશો ને એની વાહે તમને આટલા જણાનું પુણ્ય મળશે હો સાહેબ. મને પાછો નોકરી રાખી લ્યો સાહેબ. મને પાછો નોકરી તારે રાખી લ્યો. નોકરી રહેવું છે ને? હા રહેવું છે હો સાહેબ, આ રહેવું તો છે. બોલ કે હું છે ને થૂકેલું ચાટું છું હો. સવારે બહુ પકતાઈ મારતો હતો ને. આવું બોલવું પડશે? બોલ બોલ. હા, હું છે ને થૂકેલું ચાટું છું. બસ બસ તમે છે ને નોકરીએ રાખ્યો અને હા ને 9 વાગ્યાનો ટાઈમ હતો ને, હવે તારે 8:30 આવવું જોઈએ. હરાટે? પણ તમે એમ તો નહીં, એમનું હાલે ને. હવા 9 નો ટાઈમ છે, એમાં હું હરાટે કેમ આવું? અવારનવારમાં કેમ મારે વહેલું ઉઠવું? તો નથી રાખો ના 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 ના, આવી જાય આવી જાય આવી અરે જાય. હા, તારો છે ને 1000 રૂપિયા પગાર કટ. 1000 રૂપિયા પગાર કર? અરે શેઠ, તમે હવારે તો 500 રૂપિયા વધારવાની વાત કરતા હતા. તમને કદાચ યાદ ન હોય તો તમને યાદ દેવડાવજો. બદામ ખાતા જાઓ. ઈ હવાની સ્કીમ હતી બેટા. અટાણે છે ને સ્કીમ ખરી ગઈ છે, સમજાયું? તારે નો રહેવું હોય તો કે અટાણે બીજો છોકરો ઇન્ટરવ્યુ દેવા આવે છો એને રાખી લે. ના, 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 એને નો રાખતા, એને નો રાખતા, એને નો રાખતા. એક કામ કરો, ભલે તમે 1000 ઓછો આપો પણ મને નોકરીએ રાખી લ્યો. હા, જા કામ કરો ભાઈ. હા હા, કામ કરવા માંડો. થેન્ક યુ તમે મને પાછો નોકરીએ રાખી લીધો. હા હા, હાઈસ, હવે હપ્તો ભરાઈ જાય. મકાનના હપ્તા, હપ્તે પછી મકાન નો લેવાય હો. હા 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 હા, બોલો. ના ચાટવાનું હોય ન્યાય આપણે ચાટવું પડે. આ મકાનના હપ્તા વાય